શ્રીમદ જયસિંહ બાપા કેસેટ નંબર 869 ખેડ ચાદરણી અને ગોધમજી તારીખ 4 અને તારીખ 12/7/1984. ભગવાન આપણે જે ઇન્દ્ર થઈને રહે છે એ ધરતી માતા તમને પ્રશ્ન છે આટલું તમે ખ્યાલ કરો. આ દેવું મશાલ હાર્યા છે, પવન વાયા દોરી રહ્યા છે, મનખા દેવનો અવતાર છે, શરીર નિરોગી છે, કોને સંભળાય છે, જીભોને બોલાય છે, પગે હેડાય છે. આ દેવું શું કરતો તાર ઠરવું આપણે ન બને. મુકાઈ જવું એમાં, ઉતરી પડવું એમાં. હું હવે બેઠો છું ઉતરી પડતો હું વાત તારે આ પરભાવના ફૂટી રહેશે, રેડથી ઉતરી પડીને ઠંડા થો પછી બજાવવાનો હતો. ઊંડોણમાં રાગ અને રીહ પડી છે એ બધાની ખુવારી કરી. ઊંડોણમાં કોઈ રોમજી બાપા લખી ઊંડોણમાં બુદ્ધિમાં કોઠામાં રાગ અને રીહ, એક ઠેકોણો રાગ ને એક ઠેકોણો રીહ. એટલે પણ તું કોમ કાઢે, તું આત્મા છે ના પડતો હોય, તું આત્મા છે એક ક્ષણ પણ તું એક વાત તું ચેતન નિરંજન હંસ આત્મા છે. ના બધા આત્માઓ છે, ના બધા એક પરમાત્મા છે. જો ભાવ તો કરતા હિત જોન હેનું નામ કહેવાય. આ બધા જીવ ખરેખર પરમાત્માનો સંતોન, જેટલા જીવ છે સિદ્ધ સંત છે એ બધા પરમાત્માના છે. ને ખરેખર તું ફેવરી છે આ બધું એ બધું પરમાત્મા. ઘી દૂધ, દીકરા દીકરીઓ, બે બળદ, તું તારા આજુબાજુ ખેતીમાં પાક થાય છે, મકાઈને ડૂડા આવે છે, ઘઉંનો ઊંડિયો આવે છે, ભેના તળેલી દૂધ બને છે, ઓબાના કેરીઓ આવે છે, સફરજન આવે છે, કેળો આવે છે, ઓથી દેખાય છે, કોને સંભળાય છે, જીવોને બોલાય છે, મને વિચારાય છે ને મોય બધામાં દેશ્વરિક બને છે. દેશ્વરિક બને છે આપણને. આ કદી હું એસોસિએટ ઠંડુ થઈ ગયો શું કરું છું? કેના હાથની વાત છે? કોણ બનાવે છે? કેટલો બનાવે છે? સ્વ રહીને બનાવે છે તો સતત ભગવાનની દૂર આપણે કાઢીએ. દૂર જોઈએ છે ભગવાન. ભગવાન તો ઘણા નજીક. તમારું મૂળ સંભાળો તો ભગવાન. તમે મટી જાઓ તો એ તૈયાર છે. જો તમે મટી જાઓ, તમે ગળી જાઓ, તમે સમાઈ જાઓ, ભગવાન થઈ. ભગવાન તમે દુર્દશા ન કરો, તમે પગલો મોડો છો, આ તે બધું જુઓ છો એ બહિર દ્રષ્ટિ આપું છું. ન તો ભગવાનની ભક્તિ આવે ફક્ત વિચાર માનો, એટલા માનો. તમે જોઈ જુઓ હોય તો કોઈને કોઈ નહીં. આ તે બધું સપનું લાગ્યું. પેલી હું વાત કરતો છું ને મને સપનું લાગ્યું તો હું મરી ગયું છું. મને સપનું લાગ્યું બિલકુલ હાશું. આ 5-10 દાવાની વાત છે. 10 દાવા બાબા ને મળી કેટલો હતો? 25 હતો. હવે અહીં બાબા મોટા ગાડીમાં આવ્યા નંબર 12 આવ્યા. પાછો હું ઉતરી દલા બાબા ને હળગાયા છે. દલો બાપા જોડી જોડી હશે મારી ઓળી બાજુ છે ઓળી બાજુ છે એ અને હળગાયા છે. આમાં હું બધું લાવું છું ને મેલું છું ને એમ કહું છું. એટલે મેં કહ્યું કે મને એમ હળગાવો, મારે હળગાવો. એટલે મારા બાપુજી પર તું લગાવે ગપતું નથી શું હળગાવ. એટલે હું મેં બોલ્યા હું તો આ રહ્યો પછી પરાવવાની છે. પગો અમુક પરાર છે, ઓણા પડશે પરાર છે, પેલી દમણ્યું દમ છે. પરાર તો હળજું હાચામાં તો બળાતું જ નથી. તો ગુરુ મને તો બળાતું જ નથી, મને તો કોઈ થતું જ નથી. પરાર તો બળી ગયું. અને પેલો લાકડો તો એ તો ન હળજો આ મથામત કરતો હતો. હું તો જાગ્યો તો એ તો દલો બાબો બાબો સબ સોના ને કોઈ નહીં. એવું તમે એવું ક્યાં થાકી જાવ છો? ઘણા અવતારો, ઘણા જગ્યાએ મરવાનું, ઘણા જગ્યાએ જવાનું. તમે અત્યારે ખરો કુંદરી ફીર હવે એને શક્કર ચડે એટલે બધું ફરતું જણાય. તમે ફરતા ફરતા છો અત્યારે ખરો શાંતિ પામો, શીખતા રાખો. ઘર પણ નથી કરો. ગમે થાય બધું કર કૃષ્ણ અર્પણ. કોઈ વસ્તુ થાય મન ઉપર અસર નથી થાય. ભગવાનની જે મરજી, ભગવાનની મરજી હોય જીવવું પડે. વસ્તુ ની હોય અને આહેન થવાની અભિમાન મમત્વ નથી. હું અને મારું એ તો આપણા મનની કલ્પના, આપણા મનનું ભાવ દેખાય. સ્વદૂરી બદલી નથી. હવે હું તમારા કેવા પ્રમાણે હું મનનું જોડું તો આ ગાડી મારી કેવાય. હવે તમે ગોઠવી શકે હવે કેટલા વાગ્યા કેટલો રહેવા દીધા કેટલા વાગ્યા? હવા 10. આમાં પૂણા 2 કલાક થયું. એ દલમાં તો એના તો પેલા આવી જાય
રવાના કરવા વાળા પાછું ઉતાવળ રહે. કેમ કે લાભવા વખતે ઉતાવળ ને કાઢવા વખતે ઉતાવળ. એ તો બધા સ્તર કોઈ આ નાન અને આ બધી મહેમાન ગતિ છે. બધા આનંદ કરો, ભેગા થઈને હંપ રાખો ને મહેમાન થો. ભગવાનનું ભૂકી અને વર્તન કરો. શેડું આપણે જયારે કોમ કરે છે તે સમસોટી નથી થતું કરતું. કારણ તમે દેખનતા પર ભરાયેલા અંશ છતાં સો હરામાં છે. પહેલાદનું ઉદાહરણ આપણે ઉકાલીએ છીએ, ધર્મરાજાનું ઉદાહરણ ઉકાલીએ, નરજોતનું ઉદાહરણ ઉકાલીએ, અમરીશ રાજાનું ઉદાહરણ ઉકાળે છે. આગળના પુરુષોનું ઉદાહરણ લેવાનું. મદાલસા માતા હતો, એના હાથ બાળકો હતા, બેઠતા હતા, આત્માનું જ્ઞાન. આ જ્ઞાનેશ્વરની 4 ભાઈઓ હતો, 4 અભયલોના આત્માનું જ્ઞાન. મુક્તાબાઈ, નિવૃત્તિનાથ, સોપોજી અને જ્ઞાનેશ્વર. આ 4 ભાઈઓ તો 4 અનુજ્ઞાન. જો ગંગા સતી અને કરશનસિંહ અને પોનભાઈ આ 3 અંધિક્રમક જ્ઞાન. તમને કોઈ હોય કે આ જ્ઞાન ન થાય. ગુરુકુંભાર હતા અને એને જે કેટલા બનાવો બનાવે. ગોરાકુંભારથી કેટલા આત્માઓ થઈ જાય. પહેલાના વખતે ગુરુકુંભાર હતા. એવા ઘણા પુરુષો ને ઘણી માતાઓ ને ઘણા તોરલની વાત કરીએ 3 નરતારાથી જો મહિના મેં તો હંતાઈ દીદી. કારણ પાપી પાવન કર્યા. ઘરમાં પુનશાળી થઈને પુનથી કરતા હોય પણ પાપીઓને પાવન કરે. પીર બનાયા તાકાત તે કહેવાય. કારણ કે અને બધા ઠંડા થો રો ખરા હોય તો મહેમાન જેવાય. બરતા નથી કરવું. બધું થવાનું, બધું થવાનું. આ દુનિયામાં જે કરવાનું એ બધું થવાનું. તમારા મારફતી તમારો પ્રાલબ્ધનો યોગ હે એ બધું થવાનું. કોઈ ચિંતા ન કરો. આત્મામાં ઠરો, અંતર શાંતિ ધારણ કરો, મજૂરી કરો. શરીરથી મજૂરી કરવી પડે, ફરજની અદા કરો. લેવા દેવા કોઈ નહીં. જોઈ જુઓ સ્કૂલ ને ક્યાંનું તો અર્થ ફરત ભગવાન યાદ આવે. ચિત્રમાં જો ભગવાન યાદ આવે. હીર કાઢવા બે હો તો ભગવાન યાદ આવે. પાડીમાં પાડામાં સુરો ફારફેર કરો છો ને, અરે અરે આ સુરોની આ તકલીફ જાય. પાડો બાપ હોય હોય અરે ભલું પૂછો ભગવાન તમારું કલ્યાણ મુખ્યના માર્ગમાં પાડા દાડા આપવાની. પાડા શું કે પાડા જો નાચતા ને કૂદતા ને ખેલ કરતા રહે તો હમણાં પૂના માર્ગમાં સહાયક થયું. સમજો પાડો ને દંડ દીધા અને અંગૂઠિયા રોગ કર્યા તો પાડા આગળ આપવાના અને તમે બધા હક રાખો. બાપ હોય, દીકરા હોય, ભાઈ હોય, મા હોય, કુટુંબ હોય, હગા સંબંધી હોય, એકતા રાખો, સંતોષ રાખો. બહાર નીકળી કરો છો, બહાર નીકળણીમાં વધારે નથી પડતું. જરૂર પૂરતી રાખો. અત્યારે આ જમાનો એવો છે એટલે કરાવવાનું ચાલવાનું નથી, પણ જરૂર પૂરતું રાખો. વધારે ફેશન નથી, વધારે ફેશન કરો તમારું મન બગડી જાય. જરૂર પૂરતું રાખો. જોવાનું રામજી બાબુ નાથુ બાપો થાય હા લંગ ધરા એ હું નાઈ છે. નાથુ બાપો તારો 40 માણસની જોડી, 50 માણસની, 60 માણસની, 70 માણસની થાય એ નીકળે 400 મહિને જેમ કોઈ ફોડ ચાલતું શક્યું ને આખા વળી ફડી અનવાળી પાર રંધાતું હોય, ખવાતું હોય, ચાલતું હોય, અડધા કોમળ કરતા હોય, અડધા ભક્તિ કરતા હોય, અડધા ભજન ગાતા હોય. નાથુ બાપુ ક્રમનું આવરણ જોયું પરમાત્માના લક્ષણ સ્વરૂપ. એ બોમ્બે ઘર એ માનીએ સોમાના તો 5.5 મિનિટ કાયમ ઘરે ઘરે વાળા કરે. રોટલા આજે મારે ઘેર હોય તો કાલ તમારે ઘેર હોય તો પમદાર પેલાને ઘેર હોય. અત્યારે એમ નાના લોકોની ઉદારતા કરી રોટલા ગમે તમે ખબર પડશે સંસ્કાર જાય ખાવાના માટે મુનાયમાં શું રોટલાની એટલી છૂટ થઈ ગઈ. એ બાજુના વખત હું ખાધાય મુનાયમાં હું ખાધાય. જુઓ ભગવાન મેળવનાર જીવતા મેળવી લીધા. લક્ષ્મીપુરામાં બાપુ હતા રામજી બાપુ. આ લક્ષ્મીપુરા એ મેળ્યું આમ જે હે હવું ના પરમામાં ના ભાતા તો રામજી બાપુ હતા એ વખત જુઓ એનું જીવન જીવ્યા. આડો મન પાડો મન બદલાયું. કેવળ જ્ઞાની થઈ ગયા. એના પૂછી તાળાગલજીનું ઘર હતું. તાળાગલજી એટલું ખરાબ આચરણ વાળો આત્મા તો આપણે નામ ન લેવાય. જેમ દુર્યોધન હતું પાંડવના હોમ એવું
નરસિંહ એ બાવજી કહ્યું. બાવજી અને આગળ ઘર બાવજી મુખ્ય જા પેલા ભાઈ નરસિંહ જા. જો હાથી ને હાથી જીવન એમાં કોઈ બાવજીનો, કારણ કૃષ્ણના વખતમાં અને પાંડવોના વખતમાં દુર્યોધન નરસિંહ 28મી નરસિંહ, અને ધર્મરાજા ને માતા કુંતા ને ભીષ્મ પિતામહ અને દ્રોણ ગુરુ ને બધા મોક્ષ, પાંડવો મોક્ષ ગયા. એમાં કોઈ ભગવાનનો રોમના વખતે રાવણ ને વિભીષણ અને રોમી ભગવાન, જો આ બધું હાથી હતું. પેલા સહી જાય પેલા સહી જાય, પેલે નથી મેળવ્યું તેને વિભીષણ, પેલે હતું ગુમાવ્યું ને તાલુકમાં જવું પડ્યું. કર્મ કોઈ ન છોડવો. તમે કોઈ ગણતા હો તો કર્મ ભૂલથાપ થાય એ વાત છે. કર્મ કદી ભૂલથાપ થાય. કર્મ જે કર્યું હોય અવશ્ય ભોગવવું. રાજા કરે, રંગ કરે, ભગવાને જો કર્મ કરેલું હતું. રોમા અવતાર નું કર્મ આ પરમાણ આવ્યું છે શાસ્ત્ર. તાર ના દાડે પાછી બોણ માર્યું છે રોમા અવતાર નું વાલી આ પરમાણ આવ્યું. તાર મહિના જો સમજણ વગર વસન બોલો નથી બોલો એટલું મુંદરા થતું હોત થોડીક ક્ષમા. જો ઉકળાટ થઈ આવે તો સમાગો વર્તી તો ઉગ્ર થવાની, પણ જો ભગવાનના હોમ જો હો તો વર્તી સમાઈ જાય, તાજી થઈ જાય. રામજી બાપાના ગુણ જો તમે હૃદયમાં હો તો જીવનમાં ઉતરે. બધા જો હો બધા હો ભર્યો થોડી દોર નવરાત્ર કેમ મળે એટલે સારું પુસ્તક બે નો હતો ચોરા પહાવન થાવ એ મારા મનમાં વિચારો એ પુસ્તક મજૂરી દો એ ભીખ હૃદયમાં રાખો, મજૂરી દો એ મજૂરીમાં બધા વચન આગળ હું વાપરીને આવ્યો. જુઓ આ તો મજૂરી મારે કરે નોકરી કરવાની, પણ હું વાપરીને હું આવ્યો. ભગવાનનો હું વાત કરું, ભગવાન હું બોલું. કૃષ્ણ ભગવાન કેવા હતા એ આગલા પુરુષોના જીવન ચરિત્રો જોયા હતા પણ ખ્યાલ આવે. સદગુરુ આ બધા બોલે છે એ બધાના ભાવ હારા છે. પેલો જણા હું હોવું બતાવું, પેલો જણા હું હોવું બતાવું, પણ જા જો આવો થાય આપણી વચ્ચે વિખરાઈ જાય. ભક્તિ છે એ એકાગ્ર ભાવ કરવાની. પેલા ભજનમાં એક કરી કઈ છે ધીરે દોવાયો રાજા રામને રણાકંઠ માર્યો ફરી રે સુવાયો રાજા રામને રણાકંઠ માર્યો હરિન સમર બોરી આત્મા જીવ જવાન આયો સાહેબો સમર બોરી આત્મા જીવ પાણી નો ગળિયો. અલા ગરબડ કર્યા ના લગર થાય એના સંતાન નું બનાવ છે જૂઠું લાગે. હરિને સમર ઘોડી હાથમાં જીવ જવા આવ્યો છે પણ પાણીનું બનેલું છે, કોઈ કશું આવી એવું નથી. આપણે બધા છીએ બધાના શરીર છે પાણીનું બનેલું છે, નતું નથી છે મટી જવાનું છે. અને હંસ રાજા છે જવા આવેલું છે, મહેમાન આવેલું છે. કારણ કોમ બધું કરો પણ સમજીને કરો. લ્યો જો ફોગ ખવડાવો, કોઈ ક્રિયા કરવી પડે તો કરો, પણ આત્માનો લક્ષ્ય ન ભૂલો. આત્માનો લક્ષ્ય રાખીને જે ક્રિયા કરવામાં આવે એ સત્ક્રિયા કહેવાય. તમે વાણી બોલો અને બીજાનું દુઃખ થાય, ભલે તમારું કથન હાસું હોય પણ એ હાસું કથન ન કહેવાય, એ જૂઠું કહેવાય. તમે વાણી બોલો અને હોમલાન દુઃખ થાય ત્યારે હાસું કહેવાય. હાસું એ કહેવાય કે તમે વાણી બોલો ને હોમલાન શાંતિ મળે. હોમલાન તમે વાણી બોલો નથી, હોમલાન શાંતિ મળવી જોઈએ, એ હાસું કથન કહેવાય. સદવર્તન કેવું કહેવાય? તમે જે વર્તન વર્તો એ વર્તનથી બીજા જેનું દુઃખ ન થવું જોઈએ, એ વર્તન સદનું વર્તન કહેવાય. તમે વર્તન વર્તો અને બીજા જીવને દુઃખ થાય એ સદનું વર્તન ન કહેવાય. ભલે તમારું વાક્ય હાસું હોય પણ એ વાક્ય જૂઠું પડે છે. જો તમે હાસુકતા હો, ભગવાનને ભૂલતા હોય, કોઈ ક્રિયા કરતા હોય તો એ ક્રિયા જૂઠી કહેવાય.
અને ભગવાન યાદ રાખો, જેટલા જીવ છે ભગવાનનો સંતમ છે. બધા પ્રાણી માત્રમાં, ઘટઘટમાં, શીરીમાં, બકુરીમાં, કીટમાં, પતંગમાં, લાવરમાં, તીતરમાં, કબૂતરમાં બધા જીવ ભગવાનના સંતોન. આવો ભાવ રાખો. કોઈને લેવા દેવા નથી, બધા જવા આવ્યા છે. વાણી બોલો તો પ્રિય વાણી બોલો, ક્રિયા કરો. કોઈ તમારા મનખા જીવનો અવતાર છે, મુઠ્ઠી દોણા શકલન નાખો, કબૂતર નાખો. કોઈ નિરાધાર આત્મા હોય તો ઠારો. તમે હિતમાં જો, ગોમમાં રહો, ઘરમાં રહો, વાહિદું કરો, બેહો બધો સુરો હીડ કાઢો. આ ભાઈને ઓળ જોડે કોઈનાથી લેવડ દેવડ કરે. એ વખત બધામાં વર્તમાનમાં ભૂલ થતી હોય એ ભૂલને અટકાવો. એ હાસુ વર્તન કહેવાય. તમારો સ્વભાવ બગડતો હોય, કપટ થતું હોય, ઈર્ષા થતી હોય, આજની તારીખમાં જે ભૂલ થતી હોય એ વખતે ક્ષમા આવી જાય કે મને ભગવાનનું વાક્ય હું કરી દઉં. એ વાક્ય હાસુ કહેવાય, એ વર્તન હાસુ કહેવાય. તમારે ઘડી પણ થતું હોય, કોઈ મુમત થતી હોય, એ વખત ભગવાનનો બોધ વાપરેલો હોય તો કે ભાઈ આત્મા બોધ હું વાપર્યું, મારા આત્માનો ના તો કે એ તો કોઈ નથી. તો એ વખત વચ્ચે પાછી વળી જાય, ક્ષમા આવી જાય. લોક વચ્ચે ઉઠતી હોય, બીજાનું ગળું કાપતી હોય, એ વખત સંતોષ આવી જાય. અરે હું આત્મા ના હું આત્મા ના તો પરમાત્મા છું, હું બેદનનો મહેમાન છું. લોક કરાય અને બીજાને દુઃખી કરાય, મારા લોક ની ખાતર. એ વખત વચ્ચે પાછી ધર્મ વિચારો રે દરથી સાજી કપટ પડતા બજાવે છે પાપમાં. ધર્મ તેનું રે નામ, ધર્મ વિચારો રે દરથી દયા સત સૌ સાથે પગ ધર્મ નાચા. જે નર ધર્મ ઉત્તમ તેનો આચા. ધર્મ વિચારો રે ધરતી જાતિ કપટ તમામ પડત બજાવે છે પાપમાં. ધર્મ તેનું રે નામ, ધર્મ વિચાર. હવે ભજન ગાવો નથી પણ વિચારવું છે. જો માર્ગે હેઠે ખાડો હોય ને ખાડામાં પગ પડે તો માઈ ચડે. કોઈ પડી ગયે, ઓટો હોય તો ભાગે, પથરો હોય તો ઠે વાગે. એ જેમ જોઈને હેઠે છે તો ઊંસણ નેસણ ખાડો ટેબો પોટો કોકરો જેમ હોય ટાળીને હેઠે છે તો જો આ પોટો નથી વાગતો, ઠે નથી વાગતી. ને જોયા હોય ના સત શીખીએ તો તટ વાગે, તટ ખાડામાં પગ પડે. એ તમે આત્માની સમજણ વગર જે આ જીવનમાં જીવન જીવો છો એ આપણો સ્વભાવ બગડે, કપટ થાય, વેર થાય, ઈર્ષા થાય, મમતા થાય. આ બધું થવાનું કારણ શું થાય છે? તમે આત્માની સમજણ રાખો ને. જીવ તમારામાં છે, દવા આવ્યું છે, પણ પાણીનું બનેલું છે, કોઈ રહેવાનું કોઈ નથી, લાયા કોઈ નથી, લઈ જવાનું કોઈ નથી. રમા બાપાઓનો વાક્ય તમે યાદ કરો કે હે જીવ, જળ વસ્તુના પાછળ દોડી દોડીને મરી જવા આપણે દરમિયાન નથી. આપણે તો આપણા આત્માનું કલ્યાણ થાય એ કરવા આવ્યા છે. તમે ખરો ખારો બધા આત્માઓની મા છો, બધા આત્માઓના બાપ છો, નાના હોય બાપ છો, મોટા હોય એના છોકરા છો. બધા આત્માઓને ઠારો, બધા આત્માઓનો આશીર્વાદ મેળવો. કોઈ ફૂલપાલ હોય, કોઈ ઊંચું ને શું હોય તો સમજણ પૂર્વક ફેરવી લો, સ્વભાવ ફેરવી લો. બાળજી એક વાક્ય લખ્યું છે કે હોમલ્યો થાય આગ તો આપણે પીએ પાણી, હોમલ્યું ક્રોધ કરે પછી આપણે હોમ ક્રોધ કરીએ તો એમાં તો શું રહે? એ તો દેવતા અંગારા પડે. પણ રમા બાપાનું જો જીવન તમે જુઓ ક્ષણે પ્રતિ ક્ષણે તો એ આપણને ખ્યાલ આવે. જેટલા મહાપુરુષ ત્યાં ટૂંકારામનું જીવન જુઓ તો એને ઘેરથી માતાજી તો રાવાનું ગાલનું પડીને કુવાથી આવતા હતા.
જો પામો આયા એ અની દ્રષ્ટિએ વીતી તો બધામાં વિઠોબા ભગવાન જ પાડતા, તો રોન મોટો ને નોન બધા ભગવાન જ પાડતા, મોયવાળા આત્માદેવ ને પાડતા, એ વિઠોબા ને ભગવાન જ પાડે. પેલો સુર આવ્યો કે બાપા મને રાડું આલો, બાપા મને રાડું આલો. એ બધાને એક એક રાડું આલ્યું. તે રાડો તો બધા વેચાઈ ગયો. ઘેર આયા ગાલ્લામાં એક રાડું રહ્યું, એક રાડું રહ્યું તો ઘેર માતાજી તો લગે ઓમ તો ડાયો હતો પણ થોડો ક્રોધ વાળો ખરો. ઘેર આવ્યો, ઘેર આવ્યા એ વખત કે રાડો છો જો ડાયો જતો પટ્ટા થઈ ગયો પાછું. જો એ વખત એ કર્યું પણ તુકારામાં ક્ષમાદાર એ વખત પગોમાં પડી ગયો વેરાગ થી. બધા રાડું લેતા કન મોઠામાં શેટ્યું, 2 કટકા થઈ ગયા. કે રાડો એમાં હાલી દેવાનો હતો. પેલા કે વાહ રે વાહ, રાડો તો એક ભાગ તમારો ને એક ભાગ મારો, આવું રહેશે તો મને કદી ન આવડે. તું તમારું તું મારું ભાવ કે આનંદ કરો. એ વખત પેલી બાઈ ને વેરાગ થઈ ગયું. કરે આવું દેવ જેવું આદમી મહાન ભક્ત, બધામાં ભગવાન જોનાર. અને મહારાજે પાપણી ભાગણીમાં ભગવાન જો આવીને અને હું રાડું મારું છું તો મારા પર દ્વેષ નથી કર્યો અને ખુશ થાય છે. એ બાઈ ના બાઈ ની વેરાગ થઈ ગઈ. એ બાઈ ની વેરાગ થઈ ગઈ. બાઈ પગવામાં પડી ગઈ. બાઈ પગવામાં પડી ગયો. એ વખત થી આ બાઈ તમે કહો કે હારો નતો હતો, એ વખત ધારો થઈ ગયો. જો પેલા ઘડી પેલા બીજો હતો અને ઘડી શેરી બીજો થઈ ગયો. એ બાઈ ને તાર દીપક કીધું હતું એમ તમે અમે રમજી બાપો હતા. પેલો ભાઈ નાળ્યો ફોટતો હતો એ વખતે ભાઈ કેવો હતો, એ ભાઈ નાળ્યો ફોટતો હતો લાકડી લઈને. એ વખત કેવો હતો, કાર ઝાડ હતો. રમજી બાપો વાયરો નાખતા હતા. ટાઢું પાણી લાવીને પાડ્યું, સા મુકાઈને પાડ્યું. પછી એ ભાઈ કેવો હતો, ટાઢો હેમ થઈ ગયો, વિચારવો પડી ગયો. કરે રે મી આ ભગવાનને જરાય અરે મી આટલું કઈ રીત તો કરતા નથી. આ તો ઉત્તા વાયરો નાખી તાપ હોય છે. બેટા ભા દીકરા, આહા વાલા ભા, તમે ઘેર ગાયો લાયા, રોમલો ભિખારી સતી પૈસા લઈને આલો, તમે ગાયો ઘેર લઈને આયા દીકરા. આવું મેઠું બાજુ બોલ્યા ને ટોપલી પીએ લઈને જાય, 4 ટોપલીઓ નારો લાવી સરાઈ ની ઘેર ગયા. તળા શું હોય છે અમાર ડાયો કેવાય કે ભગત થઈ ગયો. એ ભાઈ નું નામ પગ હતું. બસ તો જે લીલું લીલવણ કોઈ હોય એ બાજુને ઘેર હાલવા બસ થકી ભાવ બદલાઈ ગયા. ત્યારે રે મી મૂર્ખ આવી મૂર્ખાઈ કરી તો ભગવાનની એના ગુણ ન છોડ્યા. જો આ વખત એની ની ઉલટી થઈ ગઈ, એના ભાવ બદલાઈ ગયા. એમ ઘણી ઠેકોણે જો તમે ધીરજ ક્ષમા રાખો, તમારે કોઈ કરી મને તો એવો ખ્યાલ છે તમારે કોઈ કરી ન આપે, કોઈ કરી ન આપે. પણ તમે તમારા આત્માદેવની મજબૂત કરાવો, ભગવાનમાં આવો, નોમ લાવો, ભગવાન જોતા થો. રામજી બાપા ને પમાતા હતા મોગવાળો. એ વખત પેલા નેક કરી, એ વખત રામજી બાપા નેક કાઢી. એ વખત મોગવાળો આયા, જે પેઢે બાપજી મારવા માંડ્યા. તો પાકેલા ઘઉંમાં આટલા ઘઉં ભાગી નાખ્યા અને નેક કાઢી. એવો પૂઠણ થયો તે ગુડેલો તો તે પલ્લી લઈને બાપજીને મારવા માંડ્યા. એ વખત બાપજી કી પેલો ઉભારો પણ આ જુઓ કે આગળ હું શકી ગયા, આ કેટલા શીખી ગયા. પૂર્વજન્મમાં તમારો એક ઘાત કર્યો વગર સમજે કે તમે આ જે પેઢે મારો છો, પણ આ કેટલા છે. જો એના હાથ હું વેર કરું તો મારી હું દશા કરી પૂર્વજન્મમાં. તમે એકલા તે પમારો તો કોઈ મરી જવાનું નથી રામલો. એમ કરીને બાપજી ધર્યો નો વાહો. એ વખત મોઘાવાળાના ગડ્ડમ કરી જાય સાચી ફતી. પેલા દ્રશ બતાવ્યું, આટલા જીવ પરમણ આલ્યું તો પૂર્વજન્મમાં તમારો સંગ કર્યો હોય તો તમે આજે બીજી બીમારો છો ના કેટલા જીવ. એ વખત પેલા તત્વ મોઘાવાળા હૃદય પાછી મારવાની તો ઘણી વાત છે, પણ તારથી એ સેલાવરની વાત છે. બાજુ ગાયો ગાલીએ આ પોણી વાળીએ તો શેઠ બાજુ નથી જોઈ. એક તો પછી બાજુ ઘેર આવી ગયા મુંડની. તો મહાપુરુષો નો હૃદય કેટલો ધીરજ વાળો, કેટલો ક્ષમા વાળો. તો એ ગુણ આપણા જીવનમાં જોઈએ. કોઈ ગમે તે કરે
કઠોર વસન બોલે તો મને માઠું લાગે, એ તો બેઠું લાગે. બાપજીને મૂડીબૂન ગાળો દી, કેવી ગાળો દી? તમે ઊંચી ન થવી ગાળો, મા બુદ્ધની ગાળો દી. એ વખત બાપજી કહે વાહ રે વાહ, મારે મૂડી કે મૂડી. હા હા હા, ગાળો તો એવી મેઠી લાગે છે અમૃત જેવી. કે કશું મેઠું ન લાગે એવી ગાળો મેઠી લાગે. બે વધારે ટીકા લોકો બાપજી બાપજી કે ઉપર કચરો રાખે છે, ખંજેરી નાખ્યા હારી પેટે. વાહ રે વાહ, મારા મૂડી કે મૂડી, મૂડીના ગુણ ભાઈ. આ વાત પાછી બીજી મેં બદરેરમાં જોઈ. બદરેરમાં હનુમા હતો કે એ હનુમા એવો જોયું. એના હોશ એક છે ના હનુમા હતો તે હનુમા બોલ્યું એટલે અધર તીન પર બોલાવે દેવી હનુમા તમારા ખેરા મૂકવાની. હનુમા હતો કે એવો અમારા બનાવ બનેલો. મેં પછી ધીરતો રાખી આ વિષ્ણુભાઈની બુન મેના બુન અને ઘેરે મેં વિરામણી કરાવી. મારા સદો બાબુ ઉતાવળ્યા એ રોટલીઓ બે અને શાક હનુમાન અલ્લા હનુમાન બાજરીનો હુકો રોટલો, બે ત્રણ મોહરી ને ફાંકી અને હનુમાન અને પાણી નાખવું તો હાથી થાય. એ જોયેલું કે આ મેં તો ચોહર હવે લોટાટો ના અને મેના બુન વિરામણી કરી કે આ રોટલા બે રોટલીઓ શાક લઈને સદો બાબુ તો દોડી જાય. હનુમાન ખાવા પેલો ગુનાબા એ જ હોય ભાઈ આવડી 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 મારા પિતા ભગતા ને મારા પિતા નબળા ને મારા પિતા શું મેં જોયું તો હનુમાન રોટલી ની શાક હોય. ઓહો મારે હિતો બુન તો હિતો બુન હિતો બુન તો હિતો બુન કરતો હતો ખોઈ. પછી એ વખત તો હું પણ બોલ્યો નહીં. વિકુ આમ કરવું ને લે એ વખત હનુમાઈ વાત કરી. વાહ રે વાહ કીધું. ગાળો તો એક મેઠી, આકર ને ફોડ તો હું મેઠી, ગોળ તો હું મેઠું, પણ ગાળ તો ઇનથી ઘડી જયશંકભાઈ અધિક ઘણી ઘડી. હવે તું માતો ઉપરાવી લેવું પેલો એક ઇમાન લડવાનું પણ આ તો કીધા મને તો એવી મેઠી લાગે છે કે આ તમે આલ્યું છે એના કરતા એ મેઠી લાગે છે ગાળો. એટલું દરિયાથી જો એ હનુમાન પોતાના આત્માના સ્વરૂપનું ભાન થઈને હનુમાન છે. આટલો ખમી ખાનાવી ઝેરનું અમૃત કરી તો ભગતોનો જીવન ચરિત્ર જોઈએ તો આપણને ખ્યાલ આવે. ખમી ખાવાની શક્તિ, સમજવાની શક્તિ, વર્તમાન જીવન હોય વનાકારણ. બીજો બોલે એક ભાઈ તાર મને ગાળો પડેલી, મા પુત મને ગાળો પડેલી, થાય કેવું છે ગાળો પડેલી. એ ગાળોથી એ વખત હું પાછું એટલું ખરું કે મને મારવા આવી ગયું. મૂકું જો તમે ઓમના આવો તો સારી કરીને વગોડી ગાળો, બાકી મારા પાસે ન ગાળો દેવા મળી તે પગ પૂરપાટ ગાળો દીધી, 1000 ગાળો દીધી. બસ હું તો કોઈ બોલ્યો ને હું તો એટલું જ છું કે હા એ વાત ખરી છે કે ભગતોની પ્રસાદ જો ખાય અને વકરી જો પણ આદત તમારા પર પહોંચે. હું આવું તો 10 ગોળી ગાળું બસ, બીજું કોઈ એમાં પાના દેવ ખુશી જવું. એ ગાળો દીધી ખરી પણ પછી એ ગાળો દીધા છેડી 10 દાડા 15 દાડા તો મારા ઘરમાં 2 વખત આવે ને જોઈ ને હરે ને ફર ને મારા પાસે પાસે મારા પાસે આપવું એ ન હોય. ગાળો દીધી હું તો બોલેલો ને અને પછી 10 15 20 દિન થાકે એ મારા પગામાં માથું મૂકીને રોવા મડા કાઢી રહી તમને ગાળો પડી. પણ મૂકું કોણ કે છે ગાળ તમે શાંતિ કોણ કે છે? આપણે બે હતા મને તો શું ગાળ સજવો હું તો આવું ના પડ્યું તમે ગાળો બીજે તો આમ કેમ નહીં કરતા તમે? એ આજની સીડી એટલો બધો સુલભ થઈ ગયો. જે લડનારો હતો ગાળો દેનારો હતો એને પસ્તાવો થઈ ગયો. પછી મારા આવા લડનો થઈ ગયા. બધા આ એક આપણને ભૂત કહી છે કે હમ લેવું આમ કરે તો આપણે આમ કરવું હોય ન કરવું. ખમી ખાવ, જો ખમી ખાઓ ને તો બધું તમે તમારા ક્ષમા એ મોટામાં મોટો ગુણ. ભક્તોની ભક્તિની પરીક્ષા જો છે અંબાની શક્તિ આવે. કોઈ ગમે તેમ છે એ કરવું નહીં, એવું ખોટું માનવું નહીં, કોઈથી ખોટું લગાડવું નહીં. બધા ભક્તોનો જીવન ચરિત્ર જુઓ તો ભક્તિનું રહસ્ય છે કે તમે ખેતરમાં જાઓ, ગામમાં જાઓ, ઘરમાં જાઓ, કોઈ ભૂલભાલ થાય, ઊંચું વધારે થાય ફેરવી નાખો.
ફેરવી નાખો કઈ મત નુકસાન. ઘણા તમારે નંદા કરતું હોય, અમારા આ તમને વીતેલી વાત કહીશ, નંદા કરતું હોય હું આવી જાઉં તો એટલે તો પાછો જોઉં રેગડો જઈને પછી કહ્યું કે અરે પછી હું જોખવું એટલે પેલા સેટિંગ થઈ જાય. પછી આવું કે એ ક્યાં મેં વાત કરતા હતા એવા ભીખો ના રે શું વાત કરતા મને તો કશી ખબર જ નથી. પેલો દબાવ ન પડે જો એવી જો વાતો તો જો અત્યારે અમુક કોણ મને લડે છે, કોઈ લડે છે? થોડી પહેલા લોકોને એમ લાગતું કાં તો આમ થઈ જાય તેમ થઈ જાય બાવો થઈ જાય. જો આ તમારી નજરો આગળ બાવો ને બાવી આ બધો ખેલ પૂરો કર્યો ને અમે રવાના થવાના છીએ. આમ વાત એક જોયા છે જવાનું છે એટલી વાત જોયા છે. આ જો આ મારા ઉપર આ ચક્કર પર છે હવે સાઈડ બેઠા છે પણ આ શું કરવા આવ્યા છે? અમારે હાલ બંધ કરવા એમ કાર તમારે ને મારા બધા માટે આવવું પડે છે. લૂંટા પડે લૂંટા પડી કરતા મારું પૂરું થાય તો ઉઠાવ જતા રહો મજી રહો નતો તો ડોહા ડોહ્યો સોરા સોયો એ બધું એટલું સમજો. મહેમાન જેવા રહી ને ભાવ હારા રાખજો, સંગ હારો રાખજો, વાતાવરણ હારું રાખજો. થોડું ખમતાઈ માઠું ન લાગે, માઠું લગાડે લાગી જાય માઠું એ સ્વાડા આપણને તું આત્મા દેવ છે. બાજુ કહેતા કે તું બે નોમ રાખ, આ નોમ પર ગાઢ દે તો પેલા નોમ પર આવી જાય, પેલા નોમ પર ગાઢ દે તો પેલા નોમ ગયા. પેલા સોળો બાજુ કહેતા કે બે નોમ રાખ ને આ કંકુલી કે ધૂળી ને કંકુલી બે કરજે કે બીજી વાલી ને દવાલી બે નબળી બીજું નામ પાડો. જે પેલી નામ પર ગાઢ દે તો કેવું તો નબળી છું ને પેલા નામ પર દે તો કેવું તો ધૂળી છું. ગાઢ ન લાગે એ ભેળવી નાખો. તમે આત્મા દેવ છો, હંસ છો, ભગવાનના ઘેરથી આવ્યા છો, રવાના છો, કોઈ રવાના નથી. પોટાથી વેર કર્યો તો એ વાયરાની સાયલી અને પોટો ભાગીને વેર લેશે. કોઈ જીવ આની વેર ન કરવું એટલો બધા ખ્યાલ રાખજો. આ બધું છે કે એ હોય ટ્યુશન હોય વાંચો જો તમારી શેડ વાંચી છે તમે જે પહોંચ્યું છે પાછળ છે એ બધું હોય ટ્યુશન હોય વાંચો ના મેળ ડેદવાના એમ તમે બધા આવ્યા છો એ બધા આવા છો. મુદત નું ફેર હોય ટૂંકમાં લોબી ટૂંકી મુદત હોય બાકી લેવા દેવા કોઈ ન હોય. અત્યારે કઈ ન જાણતા તો મરી ગયા શેરી આપણે નથી. અત્યારે તમારે નથી લખ્યાલું હોય તો લખ્યાલું આ શેરમાં હું અત્યારે સૂર્યશેર બાળક કોઈ નથી. એમ તમે આ સંસારના આ ઘર ને ગામ ને બધું માનવી કુટુંબ છે એમાં સ્વંત તમારીને કોઈ નહીં. શંકમ હોય તો હંસ રાજા છે પોષવડ પોષવડ નું બાળક હોય અને મારે ચેતન હંસ છે એમાં સંસાર નો હોવળ હોરો એ તો પૂર્વ પ્રાલબ્ધ ના યોગ શરીર ના ધર્મ છું પરધર્મ છું. તું તો નિરંજન હંસ છે, આત્મા દેવ છે. તું તો મહેમાન આવેલો છે. તું ભાઈ ભાઈ નથી અને સંસારી છે અને પગ દીકરી છે એવો ભાવ રાખે તો પગ આગળ નીકળે. સંસાર તો પૂર્વ ધર્મ શરીર નું ધર્મ પર તું આત્મા છે તો પરમાત્મા છે. તું તો અવિનાશી છે અમરદેવ એમાં સંસાર હોય નથી. એ દેવની સમજ રાખી અને જો વર્તમાન ના ભાવ સુધારો તો મારી ગ્રંથિઓ તૂટી જાય. હોય ના હોય ના જીવે ને ના આવ્યો ને કદી કોઈ હોય તો શું થાય. બાવાજી ગાયો આવી તો કીધું ખાવું જઈ તો ખબર કરતી રહી. ખોટી ચિંતા ન કરવી, મન ઉપર અસર ન કરવી, કોઈ બોલે તો અસર ન કરવી, કોઈ વસ્તુ જાય આગી પાછી થાય ઓછી વધારે થાય તો અસર ન કરવી. આપણને આપણા પુન પ્રમાણે ભગવાન મેળ બનાવી. જો તમારી નજરો આગળ આવું બાજુ પાસે જો તાર નવું સાડી વધો બના સત્રી વધો તાર નવું આ ફરું આ સોમાં ઉનાળો ને હિયાળો ના બધા ફરું તો ફરું જુઓ બધા નવા ખંડોમાં સૂચવું છે. ઓળા આખું છું ધંધો અમારો ચાલે થાય છે કરીએ છીએ. જો આ તો સ્વતંત્ર તાર તમને બધો કેળે બધા કેળે રૂપિયા ભગવાનનો વસનો હૃદયમાં રાખીને જે તમારે કોઈ પૂર્વ કરવી છે એ વય છૂટવાનું બહુ તો કોઈ ન થોડું ખમવું પડે. કોઈ હવે બોલે થોડું ખમવું પડે. ધીરજ રાખો અને મોય છૂટા તો ક્ષણ પ્રતિ ક્ષણે જુઓ જીવનનો ન કોઈ જીવન આ મોય જે બેઠો છે હર જીવનનો ન કોઈ યા તો પડધર નોકરી કરવાની પૂર્વનું પાળેલું સુકંબાયા આપણે મહેમાન આવ્યા. કોઈ લડતું હોય એ વખત તમે જો ક્ષમા રાખો તો તમારા વિચારો આત્મા તરફ ફરી જાય તો બધું ધીરે જાય.
તમારું બળ હે એ સાપ પેલા લાગે તો કોઈ આ લે આ રાત તમે જીત્યા. જો તમે હાલ લઈ લો તો હમ નીકળતી ઉપડી જાય. તો વાહ વાહ ભાઈ તમે જીત્યા ના મેં હાર્યા, તમે જીત્યા ના મેં હાર્યા, આટલી હાલ લઈ લો. જો ગમે એટલું કજ્જા ખોરા તો એ વખત નહીં માને, પણ પછી પાછું પાણી જેવું થઈ જાય. તમારે જોવું હોય તો કરી દો. ખાસું કઈ વાત, આ તો ખાલી ગોડો લડે કૂતરો લડે. એક વ્યવહારમાં આપણને વણી શીખીએ તો ન શોભે, વસંત કોઈને કટરું બોલે ન શોભે, બીજાનું દુઃખ થાય એવું બોલે કે હું હાસુ બોલતો હાસુ કે હતું હાસુ તો એ કહેવાય. તો હોમ લેને સુખ થાય તારા આત્મામાં શાંતિ વધે એ હાસુ કહેવાય. ગમે તમે ગમે તે જગ્યા બધો આપણે તો છૂટવા આવ્યા છીએ. કૂતરો મજામાં જવા નથી આવ્યા, બંધાવા નથી આવ્યા. જો છૂટતા આવડે તો જો હું વસનમાં બંધાણો છું, કર્મો જીતું આ ખેડમાં આપવાનું નહીં. ચોથા પોષમાં દાળ કે આ ક્રમ નિવૃત્ત થાય છે. જો આમાં મેં રહો નથી, આ છૂટાથી આ માનસિક ક્રમ કહેવાય. વર્તમાનનું ક્રમ હતું, આમાં બીજું કોઈ કારણ નથી કશું. આ વર્તમાનનું ક્રમ હતું. સંકલ્પમાં જોયું કે દર્શન કરવા મેં આવ્યું, કાલે આવ્યું ને આજે જમું કે આ પૂરું થયું. જો ભગવાન પૂરું કરાયું. વર હાથ એક વરાય ને હાથ થઈને કોમ ચાલુ રાખ્યું. મારું કોમ ચાલુ રાખ્યું. મારું પૂરું થયું નહીં, એ પૂરું કર્યું. હવે પાછા મેં મારા રસ્તે જતા રહું નહીં. જે કરવું એ કરે. એ ભાવ હારા રાખો. કોઈ ન આવે તો કોઈને હંપ રાખો. થોડું ઘણું ખમતાય. અને વસ્તુ તો ઓછી વધારે હોય, આજે ઓછી હોય તો કાલે વધારે થાય. સ્વભાવ સુધારો. અરે સ્વભાવ બગાડો એ ભણીની રીત છે. ભાઈ ભાઈઓમાં વેર હોય, ઘરમાં વેર હોય, એ મનિત કહેવાય. મનિત ન કહેવાય હો. હું આ લખી રાખજો કે વેર વાળો આત્મા પશુ કહેવાય. ઢોર જેવું છું, કૂતરા જેવું છું. તમારામાં નથી એવું, પણ સતો હું આ વાત છું. અને ખાડાખોદ બીજાની એક ડોકો બીજાની ખાડાખોદ કરે એ ખરેખર માની નરકતાથી. બીજાની ખાડાખોદ, બીજાના કૃપાળું, બીજાની નિંદા કરવી એ તો નરકી જવાનો સીધો મારે છે. તમે એક બીજા હોય ઓછી સમજણ હોય એ ડોકો ડાયું કરીને અડાડો. ભાઈ હોય ભાઈ હોય, કોઈના આજે વસ્તુ આજી પાછી હોય એ ડોક થઈ. બીજાને સુખી કરવા તમે સુખી થો. બીજાની એક ડોક હોય તો તમે કઈ કામ. બીજાની આબરૂ ઉઘારી કર્યો હોય તો તમારી આબરૂ ઉઘારી થવાની. બીજાને દુઃખી કર્યો હોય તમે દુઃખી થવાના. આટલી વાત તમે લખી રાખો. વધારે જો ભક્તિ આગળ કર, પણ વ્યવહારમાં જો આટલી વાત તમે રાખશો તો ક્ષમતા ક્ષમા રાગદ્વેષ ઓછા કરે તો ભક્તિ તો મોયથી હોય છે. ભક્તિ તો મોય પડેલી છે આત્મામાં. ઉપરનો મેલ છે ઓછું થાય તો ભક્તિ માંથી પ્રગટ કરે. સદગુરુ પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદામ જેને આપ્યું ભક્તિ તેને સદા પ્રણામ. મા બાપની ફરજ છે. છોકરો આજનો હોય અધવગો હોય એને ખોટી સ્વતંત્રતા ન લો. નાટક સિનેમામાં ફરવાની છૂટ ના લો. હારા સંગમાં બેવાની શિક્ષા લો. મા બાપના સંસ્કાર બાળકોમાં જરૂર અસર કરે છે. મા બાપની ફરજ છે કે બધામાં
બાળકનો સંગ ન બગડે, આહાર વિહાર ન બગડે, દલાડીને પંપાડીને બેટા દીકરા બેટી દીકરી ડાહી આપણો મા બાપ આપણો સંગ આપણે બાળને પેલી થાય એવી લોકલાજની પેલી મેલીને પણ બાળકોને હારા સંસ્કાર આલો તો તમે સુખી થો, ન કે બાળકોને ખોટા લાડ લગાડો તો બાળકો નાસ્તિક થઈ જાય. તમે મોય પડ્યો કેવા હોય ને હું નુખાય ને ઠેબળે કોઈને કહેવાય ને. બાળકો જો સ્વચ્છંદી થાય તો તમારા પેલામાં નહીં રહે. અને બાળકોની એ ફરજ છે કે મા બાપનું કયું કરવું, મા બાપને સંતોષ આલવી, મા બાપની સેવા કરવી. ભાઈઓની એ ફરજ છે કે પતિમાં પરમેશ્વર ભાવ રાખવો, આહુ હારામાં ધર્મનો માહિત્ર છે એવો ભાવ રાખવો. ડોહીઓની એ ફરજ છે કે ઘરમાં વહુ આવી એ ધર્મની દીકરી ગણાય, પોતાની દીકરીઓ પછી છે. અને જે કન્યા દોનમાં લાયા એ ધર્મની દીકરી છે, એને કઠોળ છે ન બોલાય, એના પીઓની અવગણતા ન કરાય, એના મોમા મુહાની અવગણતા ન કરાય. તો તમે સુખી રોટલા ખાઓ, એના ગુણ ગો. અને દીકરીઓ તો નંદ હોય, ભાભી હોય, મા હોય, ભાવ હોય, હારીમાં જવું હોય, પિયોરમાં રહેવું હોય તો બધો એટલો ખ્યાલ રાખો કે આપણે મહેમાન છીએ. પિયોરની વાત હારીમાં ન કરાય, હારીની વાત પિયોરમાં ન કરાય. થોડું મોટું મન જોઈએ દીકરીનું, ખજાનું મોટું જોઈએ, મન મોટું જોઈએ, નકા હંપ ન કેળવાય. અને પુરુષોમાં બાપા હોય દીકરા હોય કોઈ વસ્તુ ઓછી સમજણ હોય વાળી લો, વાળી લો. જેનાથી દોનમાં લાયા આપણે સૂર્યની સાક્ષી, મા બાપની સાક્ષી, પંચની સાક્ષી, બ્રાહ્મણની સાક્ષી ને અગ્નિની સાક્ષી. દોનમાં જે ચીજ લીધી એ ચીજને થોડો ખોટો અન્યાસાર ન કરાય. એ જીવ દુઃખી થાય તો આ તો પેલા દુઃખી છો, તમે આગળ નહીં વધો. અને દીકરીઓની એ ફરજ છે કે કોઈમાં ઓછી સમજણ હોય, હાહુમાં ઓછી સમજણ હોય, હારામાં ઓછી સમજણ હોય, પતિમાં ઓછી સમજણ હોય, મેળવી લઈને હેડાડો. આપણે જેનાથી જે લોભું પડ્યું હોનાનું છે, હોનાનું કરીને હેડો. એને આ ગુણ દોષ કરીએ તો જો તમારી હલકાઈ છે. તમારા ઘરમાં જે છે તે તમારા હોનાનું છે. આ હોય ને ઓછી સમજણ હોય તો એ આપણો હોનાનો છે. બીજા હોનાની આ હોય શું કરવાની? તારે બૈરું હોય અને કદી ઓછી સમજણ હોય તો આદમી બાઈને બગદોડ કરે એ તારે જે આવ્યું છે એ હોનાનું કરીને રાખવાનું. હોના દેવ તરીકે પેલું રાખો તો મેળવી લો બધું બદલાઈ જાય. બે ધનનું જીવન છે આ, 100 લોભા ધનનું જીવન. સદગુરુ સ્થળ ઉપર આપણે બેઠા છીએ ઓનના આપણે કોઈ નથી. દેશની રચના છે આપણું વતન મળવાળાને કોઈ એવી સુખી સમજણ રહે. આપણું વતન તો ભગવાન મહેમાન આવેલા, આ જીવ તો મહેમાન આવ્યો છે. આ ઉછીનું લીધું છે. આ સંબંધો બધા કાસા નથી. આ બધું જે થાય તમારે મારે બોલવું, ચાલવું, બેહવું, ઉઠવું, જોવું, લેવું, ખાવું, દેવું એ બધામાં ક્ષમતામાં આવવું, શાંતિમાં આવવું, ક્ષમા રાખવી, સંતોષ લાવવો, આત્મામાં રમવું, પરમાત્માના હાથી ખનક સંતોષ પરમ પિતા પરમાત્મા એના આપણે બધા હંસ છીએ. એ હંસ ભાવ થઈ ને હરખા ભાવ રમી જાય ગુરુ પૂર્ણિમા પૂર્ણ થઈ ગઈ. એ ગુરુ પૂર્ણિમાનો મહિમા બધા મુખ્ય કારણ. પણ એ લક્ષ્યમાં નથી જીવ. આ બધા જીવ જેમ જેમ ભાવ હોય ફેડે, જેમ જેમ ભાવ હોય નીમ મોને, નીમ ફરે, નીમ ગુરુ હોય, નીમ શેલાય કરે. મારા પાસે બધા કરતા હોય કરે છે. એટલે ઘણું મને ખાવું ને ખવડાવવું અને આ જેમ ફાવે એમ રમવું એ ગુરુ પૂર્ણિમામાં. પણ કોઈ એ ગુરુ પૂર્ણિમા નથી. ગુરુ પૂર્ણિમા એ ઘણો જબરજસ્ત વિષય છે, મોટા મોટું ગહન. આપણે જેવું દિવાળીનો તહેવાર છે, મહાવીર સ્વરૂપનું ગ્રહણ થયેલું બધા ભગવાન જોયેલા ઘટોઘટમાં સંપૂર્ણ દિવાળીના દન. એ જેમ દિવાળીના દર્શનનો મહિમા છે, જાણીના દન આ બધામાં વર્તી ઉતરી ગયું સ્વરૂપમાં પરમાત્મા સર્વજ્ઞ જાણીનો જવાબ પૂરો, ફરી જન્મ ન લેવાનો. એ જેમ છે એ ઉજાગુરુ પૂર્ણિમાનું હશે, પણ એ મૂળ દશાનો ખ્યાલ નથી. એ લાજીઓ હોના મન પ્રમાણે કરે છે ખરા, પણ
મન પોકાવી કરું. કહો આયા હતા ને ઘણા માણસો હતા ને જમ્યા હતા ને જમાડ્યા હતા ને ખવડાયા હતા ને ઉડાયા હતા ને એવું માનસિક ભાવ બધા. ન કે માનસિક ભાવથી મુકાઈ જાય ને આત્મા સ્વરૂપમાં લીનતા થઈ જાય. સ્વરૂપે સમાયા નિગમન પંથ ભવ અંતનો ઉપાય. એ ગુરુ પૂર્ણિમા ગુરુનું મૂળ મહાત્મા જે કે આપણે તમે આટલી બોલો છો એમાં સિંહા આવે છે. પેલું બોલજો શરમ. દેવ દયા દીદી નહિતકારી પ્રભુ દેન નહિતકારી જય જય કરુણા સાગર જય જય કરુણા સાગર ભવ બંધન હારી ઓમ જય 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 ગુરુ. તો પેલું જ મણાલે કરુણાના સાગર ભવબંધન હારનાર. બીજા ભવમાં જીવ ન જાય એટલે આત્મામાં રમણતા થઈ જાય. જય જય કરુણા સાગર ભવબંધન હારી. એ પણ ઓનો અર્થ કોઈ જુઓ ને આરતી કરે. ઉર્દુ શિવા શિવા બે સદગુરુ સ્વામી જ્યારે માર્યા રે જરૂપ આજે આનંદ મારે મગન નિર્જ્ઞાની જરૂપ આજે આનંદ મારા મારે મરણ માટે જાય સહેલી આજે આનંદ મારા રે જન્મ મરણ માટે જાય સહેલી આજે આનંદ મારા આ ભજન ગવાય છે એ ગુરુ મળ્યાનું પરિણામ છે. આ ચિહ્ન છે. આ જીવ મટીને શિવ થઈ જાય ભમરી ને ઈયળ ની ભમરી થઈ જાય. આ ઈ પોખો ઈયળ લાગી ઉડવા સાસો મળ્યો ભમરી કે રોશન ગુરુ એવા ગોતીએ. ગુરુ પૂર્ણિમાનો યથાયોગ દર્શન અને મય માય છે કે આ જીવનું જીવ પણ મટી જાય શિવ સ્વરૂપ મટી જાય. બધા ભગવાનમાં હમાઈ જાય. અરે ભીતર બોલવામાં આપણે પેલા ડોહા વાળું બોલો કે પેલું બીજું બોલો છે બોલો. ભાઈ અવસર નાવે આવો ભાઈ ગોવિંદ ના ગુણ ગાઓ. અવસર નાવે આવો ભાઈ અવસર નાવે આવો ભાઈ ગોવિંદ ના ગુણ ગાઓ. આ ગવાય છે ને એ વાત હાસુકલી જ છે. પણ મનુષ્ય અવતાર છે એ દેવતાઓનું દુર્લભ છે અને એ માયાવળી તમે બધા પડી પાકી નિવૃત્ત થઈને ભગવાને તો મને પૂછનાર નથી. અત્યારે જો સંસાર નાઈ નીકળ્યા ને શરીર સૂર્યજી આયાત ને સત્સંગ છે ને આત્મા દેવતાવાળું મજબૂત છે બુદ્ધિ શુદ્ધિમાં છે અને આવો છે કદી ન મળે. જો સંસાર મોડવાનો હોય ને હોલો સાવ પણ આ તો સંસાર જ ના નીકળ્યા. આમ તમે એમ માનો કે અમે સંસારી છીએ અને ભક્તિ કરવા દો તો કોઈ ફલફટ ન કાઢવાના. પણ આમ તમે સંસારી નથી. અમે તમે ત્યાગીઓ ના ત્યાગી આત્માદેવ પરમાત્મા દ્વારા અંશ જ છો. આવો ભાવ આવી જાય તો ભક્તિ વણાવતા પૂરી જ થઈ. પણ એવો ભાવ નથી આવતો આ જીવડો ખાઈ જાય. ઘેર પ્રભાવ બોલો. ગણપણ કોને મોકલ્યું ગણપણ કોને મોકલ્યું ગણપણ કોને મોકલ્યું ગણપણ કોને મોકલ્યું જાણ્યું જોવાના રે છે સૌકાર ગણપણ કોને મોકલ્યું
પણ કોને